કેમ છો બધાને હર હર મહાદેવ. સ્ટાર્ટ કરીએ છીએ આપણો સરસ મજાનો નવો વ્લોગ. તો સરસ મજાનો નવો વ્લોગ થાય છે 8:30 સમથિંગે. અને હા, નાહી ધોઈ લીધું છે, પૂજા થઈ ગઈ છે. હવે બહારના થોડાક લમસમ કામ બાકી છે એ બસ પતાવવાના છે. બાકી બધું ઓકે છે એઝ યુઝ્યુઅલ. મોહનભાઈને આંટો મરાવવાનો ફલાણું ઢીકણું એ જ છે બધું. તો યસ, ચલો બતાવી લઉં છું બધું. એન્ડ પછી જોઈએ જે અપડેટ હશે એ આપણે જણાવશું. ભાઈ આવી ગયો છું રિંગ રોડ અને ભાઈને આંટો મરાવવા આવ્યો છું. અત્યારે એન્ગેજમેન્ટ વાળો જે વ્લોગ હતો એ આપણે અપલોડ કરી દીધો છે. ઓકે, થંબનેલ બી એડિટ થઈ ગયું છે. હવે ખાલી આપણે એને થંબનેલને સેટ કરવાનું છે, ડિસ્ક્રિપ્શન સેટ કરવાનું છે, ધેટ્સ ઇટ. બાકી આપણું કામ થઈ ગયું છે ડન કમ્પ્લીટ. તો હાલો એ અત્યારે કરી નાખો એટલે હું એક પાર્ટ 1 પાર્ટ 2નો વાત પૂરી થાય. એ છે મેઇન એક વ્લોગનું જ તે. આની પહેલાંનો જે વિડીયો હતો એ અને આ બંને એક જ છે બરાબર. બટ મોટો થઈ જતો હતો એટલે આપણે સ્પ્લિટ કરી નાખ્યું. તો હા, હવે આપણે બને એટલી ટ્રાય કરશું કે આજે બધા વ્લોગ આપણે કમ્પ્લીટ કરી નાખીએ. આવી ગયો છું ઘરે અને હા ચલો, અત્યારે આવો કંઈક હાલત છે આપણે ટેબલની. થોડોક સુધારો ઉધારો કરી નાખીએ અને કામ ચાલુ કરી દઈએ. તો હા, પતા નહીં યાર, એક ટાર્ગેટ તો આપણો બેસિકલી આપણે આગળ છીએ ટાર્ગેટની. બટ લાઈન તો હવે ફ્રી છીએ તો એમ થાય કે ભાઈ ધીમે ધીમે પતાવતા જઈએ. જમવામાં છે મસાલા ખીચડી, છાશ અને બસ. અને હમણાં કેવું થયું ભાઈ કે એક મેસેજ આવ્યો. ઓબ્વિયસલી સ્કેમર છે અને એનો એ મેસેજ હતો કે યોર વ્હીકલ ઇઝ બીન રિપોર્ટેડ એઝ વાયોલેટિંગ ધ રૂલ્સ. મેં કીધું સરસ. બાકી આવો જે મેસેજ આવે એ એક કોડમાંથી આવે, આ નંબરમાંથી આવ્યો છે. ભાઈ અત્યારે વાગી ગયા છે 3:50 અને જીમ માટે તૈયાર થાઉં છું. અરે આ ડોગને ભાઈ ખબર નહીં હું ઓબ્સેશન છે, અહીંયા જ જોતો હોય. ભાઈ આઈટમ ડોગ છે આવડો, અહીંયા જ જોતો હોય ભાઈ. જ્યારે નીકળે ત્યારે સામું જ જોઈ રાખે, ખબર નહીં કેમ. ઠીક છે ચલો, અત્યારે જાઓ પહેલાં તો તૈયાર થાવ પછી જાઓ જીમમાં. તો ભાઈ અત્યારે વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. આજે ખબર નહીં ભાઈ, નેચરલી બહુ સ્વેટ થતું હતું, બહુ. આઈ ડોન્ટ નો શું પ્રોબ્લેમ હોય, બટ ગરમી બહુ થતી હતી ભાઈ. હા ચાલો અત્યારે જીવું છું ઘરે. અને અત્યારે આપણે 2 વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા છે, મતલબ અપલોડ થઈ ગયા છે. કમ્પ્લીટ મીન્સ અપલોડ બી થઈ ગયા છે. અને હા ચલો, બાકીના જેટલા હશે એટલા આપણે કરી નાખશું આજે. આવી ગયા છીએ ઘરે અને પાણી મૂકી દીધું છે ફ્રેશ થવા માટે, ગરમ પાણી. તો હા ચલો, હવે અત્યારે એક થંબનેલ એડિટ કરવા બેસું છું, ત્યારે એમાં પાણી બી થઈ જશે. થંબનેલ એડિટ કરી અને પછી હું વાંધો ન આવે. તો ભાઈ માળા થઈ ગઈ છે, ફ્રેશ થઈ ગયો છું. અને હા ચાલો, હવે થંબનેલ બી થઈ ગયો છે આપણો જે હતો એ અપલોડ થઈ ગયો છે, ઓલ સેટ. ઓકે, હવે વિચાર છે કે બાકીના જે વ્લોગ હશે એ ગેલેરીમાં માઇટ બી 2 વ્લોગ હજી છે. 2 વ્લોગ જે છે એ એડિટ કરી નાખું અને ધીમે ધીમે એને બી આપણે અપલોડ કરી દઈએ એટલે વાત પૂરી થાય એક રાઈટ. પછી તો હું જે હોય એ ડેઈલીના બેઝ ઉપર કાઢવાના હોય. તો એવું છે. તો હા ચલો, અત્યારે 1 બાય નાટો બનાવી આવીએ
બીજું કંઈ કામકાજ હોય તો એ બતાવી નાખીએ. તો ભાઈ અત્યારે જાઉં છું બોન્ડભાઈને આટો કરાવવા માટે. તો બસ ચલો જઉં છું. અત્યારે છે ઠંડી અને હમણાં પાછું મારે જવાનું છે ટ્યુશનમાં બી. તો હા, ટ્યુશનમાં વાંધો નહીં આવે કેમ કે ટ્યુશનમાં હું 50% લઈને જવાનો છું આઈટમ. તો બાકી વાત નથી, એ જ લઈ જઈશ. બટ વિચાર એવો છે કે આઈટમ લઈને જ જવું છે. એ તો પછી જોઈએ જેમ થાય એમ, એવું કાંઈ નથી. એક્ટિવા લઈને વયા છીએ ભાઈ. તો હા ચલો જોઈએ. અત્યારે ટાઈમ છે વ્લોગને એન્ડ કરવાનો. પછી ઘરે આવ્યું તો 1-2 વ્લોગ્સ એડિટ કરી નાખ્યા હતા. બટ સ્પેસફુલ થઈ ગઈ હતી તો કંઈ શૂટ કરવાનો ચાન્સ હતો નહીં. તો પછી હા ચાલ, અત્યારે જો તમને આ વ્લોગ કોઈ બી રીઝનથી ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વ્લોગ સાથે. બાય બાય, પીસ આઉટ.